નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામે ગૌશાળાનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું। જાડી ગામે આવેલ જાગેશ્વર મહાદેવ મંદિરે ગયા બુધવારે બેઠક યોજાઈ હતી, જેમાં ગામના બે સગા ભાઈઓએ ગૌશાળા માટે 1 વીઘા જમીન દાન આપી હતી। જ્યારે ગામના એક યુવાને મંદિરના મહંતને બોલેરો કેમ્પર ગાડી ભેટ ધરી હતી। ગૌશાળા માટે જમીન આપનાર પરિવારના સભ્ય ભીખાભાઈ દેસાવીએ જણાવ્યું હતું કે ધાનેરા તાલુકાનું જાડી ગામ વર્ષો જૂનું ગામ છે, જ્યારે હરિભગવાન ભોળાનાથ એવા જાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। મંદિરની અંદર મહંત શ્રી ફતેહગીરી મહારાજની ધૂણી આવેલી છે। મહંત શ્રી 108 યાદગીરી મહારાજની જીવન સમાધિ પણ આવેલી છે। આજુબાજુના ગામના લોકો અહીં દર અજવાળી બીજે આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શન કરવા આવે છે। ગામની અંદર એક ગૌશાળા આવેલી છે, જેના માટે ટ્રસ્ટ બનાવવાની જરૂરિયાત હોવાથી જમીનની જરૂર પડી હતી। જોકે ગૌશાળામાં ગૌચરમાં હોવાથી ટ્રસ્ટ બની શકે તેમ ન હતું। આથી ભૂમિ દાનમાં આપેલ પરિવારના દાદા વાંકાજી ભગવંતના આશીર્વાદ અને જાગેશ્વર મહાદેવ મઠના મહંત શ્રી 108 નારાયણગીરી મહારાજના વિચારોથી પ્રેરાઈને રબારી સમાજના બંને ભાઈ કરકટા પનાજી વક્તાજી અને કરકટા મલાજી વક્તાજીએ સંયુક્ત માલકીની 1 વીઘા જમીન પરિવારના સભ્ય ભીખાભાઈના હસ્તે આપવાની હતી અને આજે ઉત્તરાયણ 14/1/2025ના સવારે 8 વાગે શ્રી 108 નારાયણગીરીજી મહારાજજીના સાનિધ્યમાં જાગેશ્વર મહાદેવ મઠથી પદયાત્રા દ્વારા સમગ્ર ગામજનો સાથે વાસ્તે ગાસ્તે ઢોલ સાથે ભાડુઆ ધોરા ખાતે જઈ ત્યાં નવીન ગૌશાળાની ભૂમિ ઉપર ખાતમુહૂર્ત અને હનુમાનજી દાદાની મૂર્તિ સ્થાપના દાતા મુનિરાજના હસ્તે કરવામાં આવી હતી અને આજે હવન યજ્ઞ અને પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી અને લોકોને દૂધની ખીરનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ।